કે જે હતું બહુપદી, એમાં આપણે આગળ દાખલા જોઈએ. આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે x માઇનસ 1 અવયવ એના આપણે બે ઉદાહરણો જોયા હતા. આજે x ની જગ્યાએ y ચલ લઈએ અને એનું એક ઉદાહરણ જોઈએ કે આપણે કઈ રીતે એમાં દાખલો ગણી શકીએ. કે આપણે x વાળા દાખલા તો ગણીએ કે આપણે x માઇનસ 1 અવયવનો ઉપયોગ કર્યો હતો. કઈ રીતે કરતા હતા કે x માઇનસ 1 અવયવ આપણને ક્યારે મળે એ આપણે જોયું કે આપણને જે બહુપદી આપી હોય એના દરેક પદના સહગુણકોનો સરવાળો કરી અને જો જવાબ 0 મળે તો આપણે x માઇનસ 1 અવયવ લઈ શકીએ છીએ. તો આપણે આજનો દાખલો જોઈએ કે આજની રકમ છે કે 2y ની 3 ઘાત વત્તા y વર્ગ ઓછા 2y ઓછા 1. હવે આપણે એનો સરવાળો કરીએ. કોનો? તો y ના સહગુણકોનો, અથવા અહીં લખાશે કે y ની ઘાતના સહગુણકોનો સરવાળો, એટલે કે દરેક પદના સહગુણકોનો સરવાળો કરવાનો. પ્રથમ પદ y ની 3 ઘાત છે એનો સહગુણક 2, બીજા નંબરમાં y વર્ગ એનો સહગુણક 1, ત્રીજા નંબરમાં y એનો સહગુણક -2 અને ચોથા નંબરમાં અચળ પદ કે જે છે -1. અહીં 2 ઓછા 2 1 ઓછા 1 એટલે કે જવાબ 0. તો મેં કહ્યું કે જ્યારે પણ જવાબ 0 મળે સહગુણકોનો સરવાળો કરતા તો તમારી બહુપદીનો એક અવયવ થશે y માઇનસ 1. તો આપણે અહીં પ્રથમ શું લખીએ છીએ કે p ઓફ y આપેલી બહુપદી 2y ની 3 ઘાત વત્તા y વર્ગ ઓછા 2y ઓછા 1. બીજું કામ શું કરતા કે એક સાથે બે સ્ટેપનું કામ કરતા, એટલે કે બંને સ્ટેપ એક સાથે ગણતરી કરવાની રહેશે. સૌપ્રથમ તો આ અગ્રપદ કહેવાય, એ અગ્રપદ એમના એમ લખવાનું, એને નીચેનું બીજું સ્ટેપ જે પણ અગ્રપદ લખ્યું હોય એનું ચિહ્ન સહગુણક અને એક ઘાત ઓછી નીચે ઉતારવાનું. આના ઉપરથી તમે અવયવ નક્કી કર્યો કે y ઓછા 1 અવયવ હશે એ લખવાનું. હવે ગુણાકાર કરો તો 2y વર્ગ ગુણ્યા y એટલે 2y ની 3 ઘાત, 2y વર્ગ ગુણ્યા -1 એટલે કે -2y વર્ગ. અહીં તમારે જોઈએ છે પ્લસ y વર્ગ, અહીં આયા -2y. તો -2 માં કેટલા ઉમેરો તો પ્લસ થશે 1, તો પ્લસ 3y વર્ગ. હવે તમે આ પદ નવું ઉમેર્યું કે 3 ઓછા 2 એટલે કે 1 થઈ જશે. તો જે પદ નવું ઉમેરો એનું ચિહ્ન સહગુણક એક ઘાત ઓછી સાથે y માઇનસ 1 અવયવ તમે નક્કી કર્યો 1 ગુણો તો 3y ગુણ્યા y 3y વર્ગ, 3y ગુણ્યા -1 એટલે કે -3y. અહીં છે -2y, અહીં તમે -3y. તો -3y માં કેટલા ઉમેરો તો -2y મળે, તો તમારે ઉમેરવા પડશે +y. હવે આ નવું પદ ઉમેર્યું એનું ચિહ્ન સહગુણક અને એક ઘાત ઓછી એટલે કે y ની 0 ઘાત બરાબર 1 સાથે તમારો અવયવ y માઇનસ 1, 1 ગુણ્યા y એટલે y અને 1 ગુણ્યા -1 એટલે -1. મેં કહ્યું કે આ જે છેલ્લું પદ હશે અચળ પદ એ તમને સીધે સીધું મળી જશે.
તમારે કોઈ સરવાળા બાદબાકી કરવાની જરૂર રહેશે નહીં. હવે આ નીચેનું પદ આપણે જોઈએ કે એમાંથી સામાન્ય નીકળશે y - 1, તો અહીં વધશે 2y વર્ગ, અહીં વધશે +3y, અહીં વધશે +1. આ આપણી શું થઈ ગઈ? દ્વિઘાત બહુપદી. પ્રથમ કામ શું કર્યું કે ત્રિઘાત બહુપદીને દ્વિઘાત બહુપદીમાં ફેરવી. હવે દ્વિઘાત બહુપદીના તો અવયવો આપણે જાણીએ છીએ કે શું કરીશું. તો પ્રથમ વિચારી લઈએ કે a બરાબર કેટલા થશે? તો a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર 1. તો a ગુણ્યા c એટલે કે 2 ગુણ્યા a, b બરાબર 3. b એટલે કે થશે મધ્યમ પદ. 3 ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર આપણને 2 મળે અને સરવાળો 3. તો 2 એકા 2 કરી એ 2 ના ભાગ પાડવાના. જે a અને c નો ગુણાકાર હોય એના 2 ભાગ પાડવાના. તો આપણી પાસે એ જ 2 ભાગ છે. એક થશે 2y, બીજો થશે y, એટલે 2 અને 1 એટલે કે થઈ જશે 3. તો આના આપણે અવયવો મૂકીએ કે આગળનું પદ કે જે એક અવયવ હતો y - 1 એમના એમ બીજા પદમાં 2y વર્ગ પ્રથમ પદ થશે. મધ્યમ પદના ભાગ પાડીશું કે 3y ના 2 ભાગ પડશે, 2y + y અને +1 એમના એમ. હવે આપણે જોઈએ કે અહીંથી તો y - 1 હતો એમના એમ. અહીં આપણે 2 ના જૂથ બનાવીશું. દ્વિઘાત બહુપદીમાં આપણે જે રીતે અવયવો પાડતા એ જ રીતે પ્રથમ જૂથમાંથી શું સામાન્ય નીકળશે? તો 2y વધશે y + 1. બીજા જૂથમાંથી 1 સામાન્ય વધશે y + 1. અહીં y - 1 એમના એમ. હવે સામાન્ય શું આવશે? આખો કૌંસ y + 1 વધશે શું? 2y + 1. આના બે અવયવો તમે જોઈ લો કે એક છે y - 1, બીજો છે y + 1. એટલે કે આપણે આ દાખલો બીજી રીતે પણ ગણી શકીએ કે જે આપણે જોયો તો x + 1 ની રીત. મેં જ્યારે અવયવ પ્રમેય સમજાવ્યું ત્યારે બે નિયમો ખાસ કીધા હતા કે એક નિયમ હતો કે મેં ચલ x નો જ નામ આપ્યું કે જો કોઈ બહુપદી x ના ચલ સ્વરૂપમાં હોય તો એના દરેક પદોના સહગુણકોનો સરવાળો 0 થાય. તો આપણે લઈશું x - 1 એટલે કે અહીં આપણે y ચલ લીધો તો y - 1 અવયવ લીધો. હવે જો એ જ રીતે x + 1 અવયવ ક્યારે લઈશું? તો જ્યારે x ના અયુગ્મ ઘાતાંક વાળા પદોનો સરવાળો હોય સહગુણકોનો અને x ના યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો કરીએ તો અને એ સરવાળો જો સરખો મળે તો આપણે x + 1 અવયવ લઈ શકીએ. ચલો તો આપણે x + 1 અવયવનો ઉપયોગ કરીને કેટલાક દાખલા જોઈએ. તો હવે આપણે x + 1 અવયવનો એક દાખલો જોઈએ. સૌપ્રથમ કામ શું કરીશું આપણે? તો x + 1 અવયવ લેતા પહેલા જોઈ લેવાનું કે x - 1 શક્ય છે. તો કઈ રીતે જોઈશું? તો x ની 3 ઘાત નો સહગુણક 1 - 3 - 9 - 5. તો કોઈ હિસાબે શૂન્ય બનશે નહીં. તો હવે આપણે જોઈએ કે x + 1 અવયવ આ બહુપદી કઈ રીતે બની શકે. તો સૌપ્રથમ લઈશું કે x ની અયુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો. સૌપ્રથમ શું કરીશું
કે x ની અયુગ્મ ઘાતાંક જેટલી હશે એટલા પદો જોવાના અને એના સહગુણકો આપણે વિચારીએ. તો અયુગ્મ એટલે કે એકી સંખ્યા, કે એક આવે x ની 3 ઘાત, બીજી આવે -9x. એના સહગુણક કે x ની 3 ઘાત નો સહગુણક 1, x નો સહગુણક -9, 1 માંથી 9 જશે તો વધશે -8. જ્યારે તમે સહગુણક લો ત્યારે ચિહ્ન સાથે સહગુણક લેવાનો. બીજા નંબરમાં જોઈએ કે x ની યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો કરીએ તો શું થશે કે x ની યુગ્મ ઘાત કે 3x વર્ગ અને અચળ પદ. 3x વર્ગ નો સહગુણક -3, અચળ પદ -8, જવાબ આવશે -8. હવે તમારો આ જવાબ અને સાથે આ જવાબ સરખો આવી ગયો એટલા માટે તમારે લેવાનો એક અવયવ x + 1. હવે આપણે દાખલો ગણવાનું શરૂ કરીએ કે px = x ની 3 ઘાત -3x વર્ગ -9x - 5. હવે પ્રથમ તો આપણે કામ કરતા એનું એ જ કરવાનું કે જે x - 1 અવયવ માટે કરેલું કે અહીં અગ્રપદ નીચે ઉતારવાનું, એનું ચિહ્ન સહગુણક અને 1 ઘાત ઓછી એ બીજું સ્ટેપ સાથે કરીશું. તો પ્રથમ આપણે x - 1 મૂકતા એની જગ્યાએ અહીં આપણે મૂકીશું x + 1. હવે ગુણાકાર કરો. x વર્ગ ગુણ્યા x એટલે x ની 3 ઘાત, x વર્ગ ગુણ્યા 1 એટલે કે +x વર્ગ. અહીં તમારે -3 જોઈએ છે, અહીં +1 મળે તો કેટલા બાદ કરશો તો -3 મળે 1 માંથી, તો -4x વર્ગ. બરાબર. હવે આ નવું પદ ઉમેરી એ જુઓ, એનું ચિહ્ન સહગુણક x ની 1 ઘાત ઓછી સાથે આપણો અવયવ x + 1. તો -4 ગુણ્યા x એટલે -4x વર્ગ, -4x ગુણ્યા 1 એટલે કે -4x. અહીં તમારે -9 જોઈએ, તમને -4 મળે તો કેટલા બાદ કરો તો -9 મળશે તો -5x. ફરી આ નવું પદ ઉમેર્યું એટલું જોવાનું, એનું ચિહ્ન સહગુણક અને x ની 1 ઘાત ઓછી એટલે કે x ની 0 ઘાત કે જેનો જવાબ મળશે આપણને 1. સાથે આપણો અવયવ x + 1 -5 ગુણ્યા x એટલે -5x, -5 ગુણ્યા 1 એટલે -5. ફરી આપણું છેલ્લું પદ હતું એક સરખું મળી ગયું એટલે આપણો અવયવ અને આપણો જવાબ સાચો છે. હવે આ કામ કરીએ કે x + 1 દરેકમાંથી સામાન્ય નીકળશે, વધશે શું કે x વર્ગ ઓછા 4x ઓછા 5. હવે આપણે લઈએ a b અને c લઈ લઈએ કે a બરાબર 1, b બરાબર -4, c બરાબર -5. હવે ગુણાકાર a અને c નો -5 ગુણ્યા a, b ની કિંમત -4. આપણે શું કીધું કે a અને c નો ગુણાકાર જેટલો હોય એનો સરવાળો કરી b નો જવાબ લાવવાનો રહેશે. તો અહીં -5 + 1 કરીશું તો આપણને જવાબ કેટલો મળશે -4. તો એ જ આપણે કરીએ કે આપણો એક અવયવ x + 1 મધ્યમ પદના ભાગ પાડીએ કે -4 ના 2 ભાગ પડે, x વર્ગ એમના એમ -5x + x ઓછા 5. હવે x + 1 એમના એમ રહેશે, 2 ના જૂથ. પ્રથમમાંથી x સામાન્ય વધશે x - 5,
બીજામાંથી 1 સામાન્ય વધશે x - 5, x + 1 એમના એમ, x - 5 સામાન્ય, અહીં વધશે x, પાછળ વધશે +1, એટલે કે સરખી રીતે લખીએ તો x + 1 ગુણ્યા x + 1 ગુણ્યા x - 5. આ રીતે આપણે x + 1 અવયવ હોય એવી ત્રિઘાત બહુપદીના અવયવો પાડી શકીએ. હવે આપણે બીજા કેટલાક એવા ઉદાહરણ જોઈએ કે આપણે જેને x - 1 અવયવ માટે જોયું. એ ઉદાહરણ આપણે x + 1 માટે પણ જોઈએ. હવે આપણે આ દાખલો x - 1 અવયવ માટે જોયો. આપણે x + 1 માટે પણ જોયું. શું આપણને જવાબ એ જ મળે છે? તો જોઈએ કે x + 1 માટે કામ શું કરવાનું કે x ની અયુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો, એ તો એ જ હશે, ખાલી સહગુણકો બદલાશે. x ની 3 ઘાતનો સહગુણક 1, x નો સહગુણક -1, 1 ઓછા 1 એટલે જવાબ 0. હવે x ની યુગ્મ ઘાતાંક વાળા પદોનો સહગુણક લઈએ કે 1 આવશે આ બંને, કે x² નો સહગુણક -2, અચળ પદ 2, એનો પણ જવાબ 0. એટલે કે તમારો આ જવાબ સરખો આવે તો તમારો એક અવયવ હશે x + 1. આપણી બહુપદી લખી દઈએ કે x ની 3 ઘાત ઓછા 2x² ઓછા x વત્તા 2. હવે એક સાથે બે સ્ટેપનું કામ કે પ્રથમ એ x ની 3 ઘાત કે જે અગ્રપદ છે એ ઉતારવાનું, એના પછી સહગુણક ચિહ્ન અને x ની 1 ઘાત ઓછી, એટલે કે x ની 3 ઘાતમાંથી 1 ઘાત ઓછી થાય તો રહેશે x². તમારો અવયવ x + 1, x² ગુણ્યા x એટલે x3 અને x² ગુણ્યા 1 એટલે કે x² થશે. અહીં તમારે -2 જોઈએ છે, મળ્યો +1 તો કેટલા બાદ કરવાના? તો આપણે બાદ કરવા પડશે -3x². આ નવું પદ ઉમેર્યું એ જોઈ લો, ચિહ્ન સહગુણક 1 ઘાત ઓછી અને તમારો અવયવ x + 1. -3x ગુણ્યા x એટલે -3x², -3x ગુણ્યા 1 એટલે કે -3x. અહીં તમારે -x જોઈએ, તમે લાયા -3 તો કેટલા ઉમેરવા પડશે? તો +2x ઉમેરવા પડે. આ નવું પદ આવ્યું એ જુઓ, એનું ચિહ્ન સહગુણક x ની 1 ઘાત ઓછી એટલે કે x ની 0 ઘાત એટલે 1 થશે, 2 ગુણ્યા 1 એટલે 2, સાથે તમારો અવયવ x + 1. 2 ગુણ્યા x એટલે 2x અને 2 ગુણ્યા 1 એટલે કે 2. તમારું અંતિમ પદ હતું એવું કે મળી જશે. હવે આમાંથી એક અવયવ x + 1 સામાન્ય, તો અહીં વધશે x² ઓછા 3x વત્તા 2. હવે આપણે જોઈ લઈએ કે a બરાબર 1, b બરાબર -3, c બરાબર 2. a ગુણ્યા c કરીશું તો 2 ગુણ્યા 1 અને b બરાબર -3. અહીં તમારું મધ્યમ પદ ઋણ છે અને ગુણાકાર પ્લસ એટલે કે ધન છે. તો ગુણાકાર પ્લસ ક્યારે મળે કે ગુણાકારમાં બંને સંખ્યા માઈનસ હોય તો પ્લસ થાય. એટલે કે અહીં -2 ગુણ્યા -1 કરો તો +2 ગુણાકાર થશે અને -2 વત્તા -1 કરો તો જવાબ મળશે -3. તો આપણે મધ્યમ પદના ભાગ એ રીતે પાડીશું. તો અહીં તમારે x + 1 હતો એમના એમ, x² એમના એમ, -2x -x વત્તા 2 એટલે -3 ના આપણે બાદ પાડ્યા -2x ઓછા x. હવે 2 ના જૂથ
સામાન્ય પ્રથમ જૂથમાંથી નીકળશે x વધશે x - 2, બીજા જૂથમાંથી નીકળશે -x વધશે x - 2, x + 1 એમ નામ સામાન્ય આખું કૌંસ નીકળશે x - 2 વધશે x - 1, અને સરખી રીતે લખીએ તો x + 1 ગુણ્યા x - 2, x - 1 ગુણ્યા x + -2. એટલે કે આપણે આ દાખલો x - 1 ની રીતથી પણ ગણેલો છે. જો હોય તો આગળના વિડિયોમાં જોઈ લેજો, ગણેલો છે. અને આજે આપણે x + 1 અવયવ લઈને દાખલો ગણ્યો તો પણ જવાબ આપણને એ જ મળતો હશે. જવાબ બંનેના ચકાસી લેવા એક સરખા જ હશે કે x + 1 ગુણ્યા x - 1 ગુણ્યા x - 2. હવે આપણે જોઈએ કે આજે આ દાખલો આપણે y - 1 ની રીતથી ગણ્યો. હવે આપણે y + 1 ની રીતે ગણીએ તો શું એક જવાબ મળે છે ખરો? આપણે જાતે આજે ચકાસી લઈએ. તો અહીં x ની જગ્યાએ y, તો પ્રથમ y ની અયુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો. તો y નો એક તો y ની 3 ઘાત નો સહગુણક 2 અને y નો સહગુણક -2. 2 - 2 એટલે જવાબ 0 મળશે. અહીં y ની યુગ્મ ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો કે y² નો સહગુણક 1 અને અચળ પદ -1, જવાબ ફરી 0 સરખો મળે. અહીં એવું નથી 0 જવાબ જ આવવો જોઈએ. આપણે પ્રથમ દાખલામાં જોયું તો -8 જવાબ આવતો. એટલે કે કોઈ પણ જવાબ આવે તો બંનેનો જવાબ સરખો હોવો જોઈએ. જો બંને જવાબ સરખા મળે તો આપણો એક અવયવ થશે y + 1. આપણી બહુપદી લખી દઈએ p (y) બરાબર 2y3 + y² ઓછા 2y ઓછા 1. બે પદ એટલે કે બે સ્ટેપ સાથે કામ. સૌપ્રથમ અગ્રપદ ઉતારી દેવાનું નીચે. અગ્રપદનું ચિહ્ન સહગુણક 1 ઓછી સાથે અવયવ આપણે લેવાનું y + 1. આપણે પ્રથમ y - 1 અવયવ લઈને ગણ્યો. હવે y + 1 અવયવ લઈને ગણીશું. તો 2y² ગુણ્યા y એટલે 2y ની 3 ઘાત અને 2y² ગુણ્યા 1 એટલે મળશે 2y². હવે અહીં તો આપણે +y² જોઈએ છે, તમને મળ્યો +2y². તો શું કરશો? એક બાદ કરવો પડશે. તો -y². આ નવું પદ મળ્યું એ જોઈ લો તમે. તો ચિહ્ન માઈનસ સહગુણક 1 અને y² ની 1 ઘાત ઓછી એટલે કે y સાથે ગુણાકાર આપણો y + 1 નું કરવાનો. -y ગુણ્યા y એટલે -y². -y ગુણ્યા 1 એટલે કે -y. અહીં તમારે -2 જોઈએ. મળ્યા -1 તો કેટલા ઉમેરવા પડે? ફરી -1 ઉમેરવા પડે એટલે -2. તમે જે નવું પદ ઉમેરો એ જ ખાલી જોવાનું. ચિહ્ન એનું માઈનસ, સહગુણક 1 અને y ની 1 ઘાત એનાથી ઓછી એટલે કે y ની 0 ઘાત કે એનો પણ જવાબ આવશે 1. અને આપણો અવયવ તો છે y + 1 -1 ગુણ્યા y એટલે -y -1 ગુણ્યા 1 એટલે -1. અંતિમ પદ ફરી સરખું મળી ગયું એટલે આપણો જવાબ સાચો છે. અહીં y + 1 સામાન્ય વધશે 2y² ઓછા y ઓછા 1. હવે દ્વિઘાત બહુપદીના અવયવો કાઢીએ તો જોઈએ a બરાબર 2, b બરાબર -1, c બરાબર -1. a ગુણ્યા c એટલે કે 2 ગુણ્યા -1 અને b ની કિંમત રહેશે -1. આ આપણે વચ્ચે કરો, સાઈડમાં કરો, કોઈ ફરક પડશે નહીં. આ ખાલી તમારે સમજવા માટે છે કે અહીં તમારે જવાબ મધ્ય પદ માઈનસ છે એટલે કે મોટી સંખ્યા માઈનસ રાખવી
પડશે. અવયવો તમે આવા પાડી શકો -2 ગુણ્યા 1. આપણે જોઈએ કે એક અવયવ y + 1 એમના એમ. હવે મધ્યમ પદના ભાગ પાડીએ તો પ્રથમ પદ 2y² એમના એમ, મધ્યમ પદ -2y + 1, અંતિમ પદ -1. હવે શું કરીશું તો 2 ના જૂથમાંથી સામાન્ય કાઢીએ કે અહીંથી સામાન્ય શું નીકળશે 2y વધશે y - 1, અહીંથી સામાન્ય નીકળશે +1 વધશે y - 1, આખું કૌંસ y + 1 તો એમના એમ હતો જ. સામાન્ય શું આવ્યો અવયવ y - 1 અને વધશે 2y + 1. આપણે પ્રથમ દાખલો ગણ્યો એનો જવાબ હતો y - 1 y + 1 ગુણ્યા 2y + 1. અહીં ખાલી આ બંને અવયવોનું સ્થાન અદલા બદલી થયું છે, બાકી કંઈ ફરક પડતો નથી. એટલે કે આપણે બે રીત ગણી, એક x - 1 ની રીત અને બીજી x + 1 અવયવની રીત. ફરી એકવાર જોઈ લો કે x - 1 અવયવ ક્યારે હોય કે જ્યારે આપેલી બહુપદીના દરેક સહગુણકોનો સરવાળો 0 હોય તો તમારી બહુપદીનો એક અવયવ થશે x - 1. x + 1 અવયવ ક્યારે હોય તો જ્યારે તમને કોઈ બહુપદી આપી હોય એમાં x ની અયુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો અને x ની યુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો સરખો હોય તો x + 1 અવયવ થશે. આ બે નિયમો યાદ રાખવાના રહેશે કે જ્યારે દ્વિઘાત બહુપદીના આપણે અવયવો પાડવા હોય ત્યારે. આગળનો પોઈન્ટ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. मुट्ठी में कुछ सपने लेकर भर कर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाएं, कुछ कर जाएं. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. बंजर माटी में पल कर मैंने मृत्यु से जीवन खींचा है. मैं पत्थर पर लिखी इबारत हूं, मैं पत्थर पर लिखी इबारत हूं. शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मैं नाम नहीं. तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे.